નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે હું છું ઉત્તરાખંડના ઓલીમાં. ઓલી એ એક હિલ સ્ટેશન છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ સંજીવની પર્વત છે. જે સંજીવની જડીબુટ્ટી ભગવાન હનુમાનજી લક્ષ્મણ માટે જે પર્વતને ઉચકી અને લઈ ગયા હતા, એ જે પર્વત શિખર છે જેને દ્રોણાગીરી પર્વત કહેવામાં આવે છે. અને એ પર્વત ઉપર હું હાલ છું અને અહીંયા આગળ પર્વત ઉપર જવા માટે આ લિફ્ટની પણ વ્યવસ્થા છે. અહીંયા તમે આ લિફ્ટ દ્વારા, આ જે લિફ્ટ છે એ લિફ્ટ દ્વારા તમે અહીંયા થઈ અને ઉપર સામે જે દેખાય છે એ આખો દ્રોણાગીરી પર્વત છે અને એ પર્વત ઉપર તમે લિફ્ટ દ્વારા જઈ શકો છો. આ જે લિફ્ટ છે એ લિફ્ટ દ્વારા અહીંયાથી ઠેઠ ઉપર દ્રોણાગીરી પર્વત ઉપર તમને લઈ જવામાં આવે છે. આ પર્વતની ઉપર શું છે, બરફ છે અને સૌથી વધુ બરફના આઈ થિંક 5 ને 10 ફૂટ સુધી બરફની ચાદર છવાયેલી છે. અને ત્યાં આગળ અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ અહીંયા પર્યટકો ખૂબ મોટા પ્રમાણમાં કરે છે. હું પણ અત્યારે ચાલીને ઉપર ચડ્યો છું એટલે મને બી શ્વાસ ચડી ગયો છે. એટલે અહીંયા ઘણું હાઈટ ઉપર છે. જે રામાયણની અંદર જે દ્રોણાગીરી પર્વતનો જે ઉલ્લેખ છે અને જે હનુમાનજી દ્વારા જે પર્વત ઉચકી અને લઈ જવામાં આવ્યો હતો એ આ જગ્યા છે. અને આ દ્રોણાગીરી પર્વત ઉપર આપણે હાલ છીએ. જુઓ તો ચારે બાજુ ગજબનું અહીંયા કોઈ કામ ચાલી રહ્યું છે, હોટલ રિસોર્ટનું. અને આ જે પર્વત છે એ પર્વત આખો દ્રોણાગીરી પર્વત છે અને એ પર્વત ઉપર જવા માટે અહીંયા લિફ્ટની પણ વ્યવસ્થા છે. અહીંયા જે લિફ્ટ, હાલ લિફ્ટ બંધ છે, પણ અહીંયા પર પર્સનના 500 રૂપિયા લેખે ભાડું ચાલે છે અને 500 રૂપિયા લેખે ભાડાથી તમે ઉપર પર્વત ઉપર ત્યાં અહીંયા થઈ અને ત્યાં તમે ઠેઠ ઉપર તમે જઈ શકો છો. અને આ પર્વતની અંદર જે બરફ છે એ બરફનો તમે આનંદ માણી શકો છો. અલગ અલગ એક્ટિવિટીઝને અલગ અલગ પ્રવૃત્તિ અહીંયા ઓલીમાં થાય છે, જે હિલ સ્ટેશન છે અને જે ઐતિહાસિક રામાયણ વખતનું આ એક આખું ઐતિહાસિક આ પર્વત છે, જેને દ્રોણાગીરી પર્વતના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, વધુ વિગત માટે બન્યા રહો હિતેશ પંડ્યા સાથે.